स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। વિપર્યાસનપ્રવાસનારૂપમિથ્યા ટળે છે અનાદિ અછે જે મપથ્યા ચિરોક્તે હોય જે સહજથી શતાનમ કહીએ દર્શન પરમં વિધાનમ જીણવત તત્તે રુઈલાખણસ નમો નમો નિમ્મલદંસણસ જીણવત તત્તે રુઈલાખણસ નમો નમો નિમ્મલદંસણસ. સત્સુદને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નિર્મળ સમ્યક દર્શનને નમો નમો નિર્મલ દંસણસ નમસ્કાર. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી રચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 16 સમ્યક દર્શન. જેના વિના કોઈ કાળે કોઈ જીવ મોક્ષે ન જઈ શકે તે અનમોલ રત્ન સમ્યક દર્શન. એમાં આપણે લગભગ 27 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી. એમાં ચોથું ચરણ સંકીર્તના 67 બોલ, એમાં 4 સદના, એમાં 3 સદના વિશે આપણે વિચાર્યું. ચોથી સદના શું કહે છે? અન્યમતાગ્રહી સંગતિ ત્યાગવી ચોથી સુરક્ષક શુદ્ધ પ્રસિદ્ધતા. અન્ય મતાગ્રહી ઇતર દર્શન બીજા બધા કચ્છમત સંપ્રદાય એ બધાની સંગતિ બને ત્યાં સુધી ત્યાગવી. સંગ તેવો રંગ લાગતા વાર લાગતી નથી. હજી દૃઢ ધર્મી થયા ન હોય, સમ્યક દર્શનનો રંગ પૂરેપૂરો ચડ્યો ન હોય, હજુ આવું હોય, થવું હોય, માંડ આપણે સન્મુખ થતા હોય અને ત્યાં પછી બીજા બધાનો રંગ લાગી જાય છે. અને માનો કે સમ્યક દર્શન થઈ ગયું તો પણ પછી એ બધાની સંગતિ આપણને ઘણી રીતે પાડી દે છે, ભ્રષ્ટ કરી દે છે. ક્યારેય કોના વિચારમાં પરિવર્તન આવી જાય, કોની દૃઢતા ડગી જાય. દૃઢતા જેવું હોય તો ડગે જ નહીં, પણ દૃઢતા જેવું હોય જ નહીં. દૃઢતા આપણને લાગે તો કે એવું જો હોય, ડકું મકું આપણે જોઈએ, આપણે વાસ્તીય નથી, આપણે દૃઢ ધર્મી નથી, તો ત્યાં સુધી અન્ય મતાગ્રહી એટલે આગ્રહવાળા હોય, મતવાળા હોય, સ્વચ્છંદ કરવાવાળા હોય, એ બધાને ત્યાગ કરવો જોઈએ. એ સદનામાં ચોથી સદના મૂકી છે. ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામી, ગૌતમ ગણધર પ્રભુનું દૃષ્ટાંત મુકાય છે કે ઇન્દ્રબુદ્ધિ અધિભૂતિ વાયુ પોતે ઇન્દ્રબુદ્ધિના અને 3 ભાઈઓ, સગા ભાઈઓ, અને 3 ભાઈઓ આ રીતે વેદાંતના પારગામી, વેદાંતના મર્મજ્ઞ જે કયો તે, અને તેમ છતાં ગૌતમ પ્રભુને જે લીડર હતા પછી અગ્નિભૂતિ વાયુભૂતિ 2 ભાઈ, ત્રણેયના 500 શિષ્ય, કુલ મળીને 1500. અને એમાં ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી મળ્યા અને જ્યારે એમણે આ બધાનો ત્યાગ કર્યો કે આ મારો ગચ્છ છું ને મત છું ને મારું ટોળું છું, હું ભગવાનના ચરણ કમળમાં સમર્પિત થઉં છું, કે આ મહાવીર આ ખરો મહાવીર છે. અમે 5-6 જણા મહાવીર હોવાના દાવો કરતા હતા, પણ વ્યાજબી નહોતું, ઉચિત નહોતું. માન સ્તંભને વિભૂતિ જોઈને માન ગળી ગયું. એમણે તરત જ એ સાથે રહેલા છે, સાથે જન્મ્યા ઉછર્યા એવા છે એ ભાઈઓનો ત્યાગ કર્યો અને સાધુ મુનિ છે બધાનો ત્યાગ કરી દીધો. અને એ બધા પણ ખરા સુગ્ન કે જેનો આગેવાન આગળ જાય એની સાથે જ એનું અટક જાય. જો પડે આગેવાન તો કૂવામાં પડે, આગળ જાય પોતાની સાથે આગળ કૂચ કરે. એટલે એની સાથે તાલ મિલાવવા માટે તત્ક્ષણ એ પણ બધા સમર્પિત થયા માણસ સ્વામીને. પણ પોતે તો કે પોતે પહેલા ગયા, એટલે પોતાને જ્યાં સુધી સંગભાવ હતો ત્યાં સુધી છૂટે એવું નહોતું. એમણે મહાવીર સ્વામીથી જુદા 1500 શિષ્યો મારા ખીરનું પારણું કરાવ્યું, લબ્ધિથી કરાવ્યું, અને હવે હું ને મારા 1500 જુદા પડ્યા એમ એમણે કર્યું નથી. જમાલીજી જેવું નથી કર્યું, ગોશાલકજી જેવું કર્યું નથી, પણ ટોટલ સમર્પણ, ટોટલ સરેન્ડર. અને ગૌતમ સ્વામી તો એ જ દૃષ્ટાંત યાદ આવે કે એમના જેવા એ પણ જો બીજા છે એનો આશરો શરણો જે કાંઈ કોઈ પોતાના આશ્રય હતા, આશ્રય કે શરણાગતિમાં એને પણ છોડી દીધા, તો પછી આપણે વિચારવાનું છે. પણ પહેલાં સુગ્ન જ હોવાથી તરત જ એની સાથે સાથે ચાલી નીકળ્યા છે કે જ્યાં અમારા ગુરુના ગુરુ છે મહાવીર સ્વામી, તો અમારા ગુરુ ગૌતમ પ્રભુ, એમણે જ એમને ગુરુ પદેશ આપ્યા, ભગવાન કયા અને માથું મૂક્યું, અમારું પણ માથું નામે છે. એટલે આટલો સંગ તેવો રંગનો વિચાર કરવાનો છે. ઘણી વખત એમાંથી ડાગણી ચસકી જાય છે
જાગૃતિ જોઈ છે આપણે, અથવા તો માથું ફરી જાય છે, અથવા તો ઠેકાણે થઈ જાય છે. નષ્ટભ્રષ્ટ તહસ નહસ જે કહેવાય, ગુમાવેલું બધું એડે જાય છે. ઘણા વર્ષનો ઉપાસેલો સત્સંગ અને વૈરાગ્ય પણ નિષ્ફળપણાને પામે છે જો સત્સંગનો અભાવ થયો તો. અભાવ એટલે અરુચિ અણગમો અને અનસ્તિત્વ. સત્સંગ નથી માટે આ સત્સંગ જ કહેવાય, ચાલો ત્યાં જઈએ એમ નહીં. બહુ વિચારવા જેવી વાત છે. દરેક વ્યક્તિ એમ જ કહેવાની છે કે અમે સત્સંગ કરીએ છીએ. કોઈ એમ કહેતું નથી કે અમે કુસંગ કરવા જઈએ છીએ. અને કુસંગ આપણા શરીરનો દુર્જન છે, દુષ્ટ છે, પરમ પાડોશી છે, એનો તો છે જ. એને કારણે તો આપણને આ બધું છે. અને એ એમ કહે છે કે આત્માને કારણે છે. અમે તમારા બોલાવ્યા અમે આવીએ છીએ કર્મ ચોટવા. અમે થોડા એમને માગીએ છીએ. અમારા ચોટવાની, અમારામાં વળગવાની શક્તિ જરૂર છે, અચૂક છે, પણ તમે બોલાવો, તમે એવા ભાવ કરો તો અમે આવીએ છીએ. તો આ એક વાત હતી ચોથી સદનાની. ત્યાર પછી 3 લિંગ કયા છે. કોની વાત ચાલે છે તો કે વ્યવહાર સંકેતના 67 બોલ, અને એમાં 4 સદના પછી 3 લિંગ. લિંગ એટલે ચિહ્ન, ઓળખ ચિહ્ન, નિશાન. તો કે 3 પ્રકારના બતાવ્યા છે. કયું છે? શુદ્ધ રુચિ ગણ લિંગ સુદૃષ્ટિ તણું વળી ધર્મ રુચિ પણ બીજું. આળસ છોડી કરે ગુરુદેવની સેવ ગણો શુભ લિંગ જ ત્રીજું. શુદ્ધ રુચિ ગણ લિંગ સુદૃષ્ટિ તણું. પહેલી કઈ છે? પહેલું લિંગ શું? પહેલું ઓળખ ચિહ્ન, પહેલું લક્ષણ તો કે એ જીવને શુદ્ધની રુચિ જ કોઈ અદ્ભુત હોય. શુદ્ધ એટલે શાસ્ત્ર સાંભળવાની, એના કરતાં સત્પુરુષના બોધને શ્રવણ કરવાની પીપાસા જેવી ન કરતી હોય, એને આપણે શુદ્ધ રુચિ કહીએ છીએ. પછી ગણ સુદૃષ્ટિ તણું, એ સંવેદ દૃષ્ટિને જ આવું થાય. કાંઈ પણ સાંભળ કરવું ન ગમે. કાંઈ નહીં હોય તો ટીવી ઓન કર્યો ને ફોન ચાલુ કર્યો ને બધું જોવા બેઠા કે કમ્પ્યુટરમાં ચાલુ કરી દીધું, એમ નહીં. સત્પુરુષનો બોધન શ્રવણ કરવો છે, જેના ઉપર પ્રતીતિ હોય, પ્રેમ હોય, જેનાથી પામશું એવું થતું હોય, એવા સત્પુરુષ સદગુરુનો બોધ એ શ્રવણ કરવાનું. શ્રવણ એટલે બેકાર સિદ્ધિલીટીમાં એવું નહીં, ગ્રહણપૂર્વકનું શ્રવણ. પિકઅપ થવું જોઈએ, ગ્રાસ્પ થવું જોઈએ, ગળી જવું જોઈએ, પચી જવું જોઈએ, તો એ શ્રવણપૂર્વકનું ગ્રહણ કે સમ્યક દૃષ્ટિનું છે. એને ગમે ત્યાંથી પણ શુદ્ધ સાંભળવાની લગની લાગે. એમાં સુદર્શન શ્રેષ્ઠી એટલે કે શ્રેષ્ઠ શબ્દ અને શેઠ શબ્દ, શ્રેષ્ઠ પરથી શેઠ આવી, તો એનું દૃષ્ટાંત મુકાય છે કે એને સત્પુરુષનો બોધ સાંભળવાની કેટલી લગ્ની હતી. તો કે રાજગુરી નગરી એટલે આજે ઝારખંડ થઈ ગયું, બિહાર કહીએ છીએ તે, મગધ દેશ કહેતા હતા તે, રાજગીર લખાય છે ઇંગ્લિશમાં, એ જ રાજગુર, રાજગુરી નગરી. એની બહાર ઉદ્યાનમાં મહાવીર પ્રભુ પધાર્યા છે અને સુદર્શન શ્રાવકે માતા પિતાની આજ્ઞા લીધી. જુઓ, એકદમ છોકરાઓ જતા રહેતા નહોતા, મોટા હોય કે નાના હોય, કે અમે દર્શન કરવા ગયા હતા, ધર્મ જ કરવા ગયા હતા ને, સત્સંગમાં જ ગયા હતા ને, ભક્તિમાં જ ગયા હતા ને, બોધ સાંભળવા જ ગયા હતા ને, એમ નહીં. એમણે માતા પિતાની આજ્ઞા લીધી. પૂછ્યું કે મને ભગવાનના મહાવીર સ્વામીના પધારેલા છે તો શ્રી મુખ્ય વચનામૃત સાંભળવા જવું છે, મહાવીર સ્વામીનો બોધ સાંભળવો છે, અને પછી સાથે સાથે હું વંદન કરવા પણ જાઉં છું, એટલે કે બાંધવા જાઉં છું. એટલે બાંધવા જાઉં છું ત્યાં સુધી ઘણાને વાંધો ન હોય, પણ બોધ શ્રવણ કરવાનું કે એટલે વાંધો પડે. તો માતા પિતા કહે છે કે સારી વાત છે, બોધ શ્રવણ કરવો, વંદન કરવા, અમને પણ જવાનું મન થાય, અમે પણ જઈએ, પણ હમણાં ત્યાં જવાય તેવું નથી, કારણ કે ત્યાં અર્જુન માળીનો ઉપસર્ગ જોરદાર ચાલે છે. મહાવીર સ્વામી માટે કરે, થઈ શકે તો કરે, ન થાય તો ન કરે, એનું ચાલતું નથી. પણ આવતા જતા જે માણસો હોય એના ઉપર તેનું ચાલે, એટલે અર્જુન માટેનો ઉપસર્ગ ચાલતો હોય હોવાથી જવાની ના છે. અને હું નથી જવાના, અમે નથી જવાના, તમે પણ ન જાઓ તો સારું. તો પછી સંતાને આજ્ઞા તો લીધી સુદર્શન છે, પછી આવું સાંભળ્યું ફરમાન, એટલે ચોખ્ખી ના સાંભળી કે જવા જેવું નથી, એટલે એમણે પણ સંસંતો જવાબ આપી દીધો ત્યારે કે હું તો જઈશ જ ને મને નહીં જવા દો તો મારે અન્નજળનો ત્યાં અનશન કરીશ, હું સાંભળવા જઈશ પછી જ આવીને ગ્રહણ કરીશ. એટલે ત્રાગવું કહ્યું કે શરત મૂકી કે જે કયો તે. કયા મા બાપ હા પાડે? પછી ના ન જ પાડે, હા જ પાડે. તો કે વાંધો નહીં, પછી વાંધો નહીં શું, પછી સાંભળીને સમસમીને બેસી રહ્યા અને સુદર્શનભાઈ પહોંચી ગયા. હવે પહોંચે એ પહેલા રસ્તામાં અર્જુન માળી મળ્યા અને એને મારવા માટે આવ્યા. ઉપસર્ગ કરે છે. સુદર્શન શેઠને ખબર હતી, માતા પિતાએ કહ્યું હતું, સલાહ સૂચન આપી દીધી હતી, બહુ નહોતા રહ્યા, એ ખબર હતી કે આવું થવાનું છે, કે થઈ શકે છે. એટલે તરત જ સાગારે સંધારો કર્યો. આપણે જેમ દરરોજ રાત્રે બોલીએ છીએ ને, આહાર શરીરને ઉપદી, પચકું પાપ અડાર,
મરણ આવે તો ઓસેરું, જીવું તો આગાર. આગાર એટલે અપવાદ, છૂટ, વાપરવાની છૂટ. મરણ આવે તો કાંઈ વાપરવાનું નથી, પણ જીવી જવું તો સવારથી પાછું ગુડ મોર્નિંગ અને બધું ચા પાણી શરૂ. પણ આ તો આહાર શરીરને ઉપરી પછી પડાર એટલે જગતના સર્વ જીવોને કમાવું છું. મેં જે કાંઈ વસાવ્યું પાપ દોષ કર્યા, હિંસક સાધન શસ્ત્ર વગેરે, પંખો નકાર્યો કે એર કન્ડિશનર મુકાવ્યું કે છરી ચપ્પુ લીધા, જિંદગીમાં જે કાંઈ આવું કર્યું કે ગેસ રેન્જ લીધી, કુકિંગ રેન્જ લીધી, એ બધું છે. અને બીજું તો અનેક, કોઈ બોટ બધાવ્યા, પાણી જોઈએ, નક્કી કરાવી વગેરે વગેરે. તો આ બધા હું વસી રહું છું એમ કરીને બધું જ છોડી દે છે. આહાર શરીરને ઉપરી પછી પડાર, મરણ આવે તો ઓસીરું, જીવું તો આગાર. એટલે એવી રીતે કાળસરમાં સાગારી સંતાનો ઉભા લઈ લીધો કે ઘરે વાપર્યું નથી, આવીને જ વાપરી છે એમ કહીને આવ્યો છું, અને અત્યારે જીવું કે મરવું કંઈ ખબર નથી. એટલા માટે કાળસરમાં ઉભા રહી ગયા અને સાગારી સંતાનો કે ચાલો આપણે અન્નજળનો ત્યાગ જેવી જઈશ તો વાપરીશું ભગવાનના દર્શન કરીને. તો અર્જુન વાણીને ખબર નહીં, એની ઇન્ફ્લુઅન્સમાં આવી ગયા કે એના પ્રભાવમાં આવી ગયા કે એની અડગતા ઉપર વારી ગયા. અર્જુન વાણીના હૃદયમાં, હૈયામાં, શરીરમાં યક્ષ પ્રવેશી ગયો. એટલે યક્ષ પર કાંઈ પ્રવેશ એને કારણે બધાને કરતો હતો. એ યક્ષ ભાગી ગયો. રઘુ ચક્કર, આ તો દેવાદિદેવ, તીર્થંકર દેવ, જૈન ધર્મ, વિતરાગ ધર્મ એની વાત કરે છે, એનું શ્રવણ છે, એવી મુદ્રામાં જ ઊભા છે, જેવા એ ભગવાન ઊભા હોય છે તેવું આ કંઈક જુદું છે. એટલે યક્ષ ભાઈ જતા રહ્યા, પોબારા બની ગયા. એટલે અર્જુન વાણી હતા તેવા થઈ ગયા. તો કે ચાલો ભાઈ, હું પણ તમારી સાથે સાંભળવા. ખરાબ ભાવવાળો, સંસ્કારવાળો રંગ ઉતરી ગયો છે, વ્યક્તિ નીકળી ગઈ. એટલે બંને જણા પ્રભુ મહાવીર દેશના સાંભળવા ગયા અને મહાવીર સ્વામીના દર્શન કર્યા, દેશના સાંભળી અને સુદર્શન શેઠ તો ઘરે પાછા આવ્યા અને પાછા આવીને વાપરે છે વગેરે. પણ અર્જુન વાણી જે સાથે ગયેલા હતા એ ઘરે પાછા ગયા નથી. એમણે ત્યાં દેશના સાંભળતા સાંભળતા એટલો વૈરાગ્ય આવી ગયો કે ત્યાં જ મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી અને છેલ્લે સહસ્રાર નામના 8મા દેવલોકમાં પ્રયાણ થયા. કોઈક વખત એમ પણ આવે કે એમનો મોક્ષ થઈ ગયો, જે હશે તે પણ કલ્યાણ થઈ ગયું એ વાત મુખ્ય છે. એટલે દૃષ્ટાંત કેવા કેવા હોય છે, આપણને ઝડપે સલાહ બેસી જાય કે સાથેવાળાનું કલ્યાણ થઈ ગયું, મને નહીં તો મારા મિત્રને જો, મારી સાથે સંગાતીને જો, મારા પડોશીને જો, પણ સમ્યક દર્શન તો ખુલ્લું છે, મોક્ષ થઈ શકે છે. કેમ ન આવે સાંભળવા, કેમ ન જાય? પરાણે નથી લઈ ગયા, સામા જેવી ઈચ્છા હતી તો લઈ ગયા. આપણે ઘણી વાર કહીએ છીએ, ભવતી તે તરે જેને જ્ઞાન પીપાસા જાગે, તાર્યો તે તરે જેને ગુરુ વચન રઢ લાગે. પછી આપણે આત્મસિદ્ધિની ગાથા ગાતા હોય છે. તો કે ભૌતિક તે જ તરે કે જેને ગુરુ વચનની રઢ લાગે અને આવા સત્પુરુષના બોધને શ્રવણ કરવાની એવી પીપાસા થાય, ઈચ્છા નહીં, જિજ્ઞાસા નહીં. એ તો બધાનો શબ્દ છે. પીપાસા એટલે એવી તરસ, ભયંકર તરસ કે એ પીપાસા સંતોષાય તો જ વાપરું, તો જ હું જમી શકું, તો જ રહી શકું, નહીં તો નહીં. ત્યાર પછી આગળ જઈએ કે શુદ્ધ રુચિ ગણલિંગ સુદૃષ્ટિ તણું આશુદ્ધ રુચિ. હવે બીજું મૂક્યું ધર્મ રુચિ. શુદ્ધ અને ધર્મ બે જુદા પડ્યા. શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ એમ બે પ્રકારે ધર્મ, સાગારી અને અણગારી, શ્રાવક ધર્મ અને મુનિ ધર્મ. એવી રીતે અહીંયા ધર્મ રુચિ બીજું કહ્યું. તો એ શું હશે? તો કે શુદ્ધમાં હંમેશા બોધ અને શાસ્ત્રની વાત આવે, જ્યારે ધર્મ એઝ એ હોલ ધર્મ રુચિ છે. તો કે કોણ? ધર્મ મોક્ષ જ કરવું છે. સમ્યક દર્શન જોઈએ, પહેલા મોક્ષ જવું હોય તો પણ સમ્યક દર્શન પહેલું જોશે. એટલે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, સ્વભાવનો ભાન કેમ થાય, સમ્યક દર્શન કેમ થાય, મોક્ષ કેમ થાય, એના માટેની જે પીપાસા છે તે જ છે. તો અહીંયા છેલ્લાથી પુત્રનું દૃષ્ટાંત યાદ આવે. આપ જાણો છો એટલે આપણે કેવું નથી કે હાથમાં પોતાની પ્રિયા સુષ્મા, એની સાથે એ દાસી પુત્ર પોતે અને એ શ્રેષ્ઠની પુત્રી, અને એની સાથે પરણવાની ઈચ્છા. ઘરમાં કામ કરતા હતા અને એમાંથી એની ઈચ્છા જાગી, પૂર્વભોગના કનેક્શન છે, અને બંને ભાગી છૂટ્યા. બંને ભાગી છૂટ્યા. પાછળ શેઠ શેઠાણી વગેરે બધા પણ ભાગ્યા. રાજા રાણી જે કે સૈન્ય બધા જ પાછળ પડ્યા છે. એકલો માણસ ક્યાં સુધી જીંકી લે? તેમ છતાં થાય તેટલું કર્યું અને પહાડ ઉપર ચડી જાય છે. અને હાથમાં એમ લાગ્યું કે હવે હાથ મેથમાં છે મારી પાછળ પડેલા બધા, એટલે તરત જ સુષ્માનું માથું ઉડાવી દે છે. પોતાની પ્રિયતમા હજુ લગ્ન તો બાકી છે તો ભાગી છૂટ્યા છે. તો કે કેમ? તો કે આના કારણે થયું, આના નિમિત્તે થયું, અથવા આને કારણે થાય, અને ભલે થાય કે મારી નથી થવાની, નથી કરવા દેવાના, તો
મારા મા બાપની નથી, તમારી પણ નથી. તમારી પાસે નહીં લે, મારી પાસે નહીં લે, એનું જે થવું હોય તે થાવ. કેમ કરીને એમનું માથું તરતી જતું હોય. બહુ પ્રેમ ત્યાં બહુ ખીજવાનું આવે, ગુસ્સો કરવાનું આવે, માર નાખવાનું આવે, યાદ નામ છે. મારે એકવાર આમ પણ જીવતા મરી જવા જેવું છે, તો જ આપણને હરીની જડી ઝાંખી થાય એમ શાસ્ત્ર કરતા આવે છે. તો અહીંયા સિદ્ધાર્થી પુત્રની વાતમાં હાથમાં સુષ્માનું માથું છે અને એક હાથમાં લોહી નીકળતી તલવાર છે. લોહી નીકળતી તલવાર માં નીકળતી ઉગડે પીગળે અને પછી પોતાના શરીર ઉપર તો બધા હોય જ લોહીના છાંટા ઉડે અને એમાં દોડતો પર્વત પર પહોંચી જાય છે અને બીજા બધા નીચે છે. ત્યાં ચારણ મુનિ આકાશગામીની વિદ્યાવાળા આકાશમાં જતા હશે, વિદ્યાધરની જેમ કે હેલિકોપ્ટર કે જે એટલે એને નીચે ઉપાદાન તૈયાર થતું લાગ્યું. આવી કન્ડિશનમાં આ જ્ઞાન, આવા અગ્નિનું જ્ઞાન એને ખબર પડી, કોઈ માનવાય તૈયાર ન થાય એના ભાવ. એટલે એ ત્યાંથી પર્વત ઉપર જ વિદ્યા છે, સિદ્ધ છે, સ્થિર થઈને ઉભા રહી ગયા, કાળસરમાં સ્થિર થઈ ગયા. પેલાને ખબર નથી પડતી, સેજામ જુએ છે ત્યાં મુનિ દેખાય છે. એટલે પહાડ પર ચડીને આમ પણ શું કરે, હાથમાં તો આ છે અને તરત જ કહે છે કે મુંડા મોક્ષ આપી દે. મોક્ષા આ જ મસ્તકથી, આ જ તલવારથી આ સ્ત્રીનું મસ્તક છેદી નાખ્યું છે એમ તારું મસ્તક છેદી નાખીશ. છે આમાં કંઈ વિનય? આમાં કાંઈ વિનય ગુણ છે? જરાય છે? તો કે મુંડા કહેતા આપણને એમ લાગે છે કે જાણે અપશબ્દ કે ગાળ બોલ્યા, એમ નથી. 5 ઇન્દ્રિયનું દમન કરી નાખ્યું છે, વૃત્તિઓનું ખંડન મંડન કરી નાખ્યું છે, મુંડન કરી નાખ્યું છે, લોચ કરી નાખ્યો છે. એવા હે મુનિ, ત્યાં મુંડાનો અર્થ એ થાય છે. તો પણ શું પૂછવાની કહેવાની રીત? તો કે તીવ્ર મોક્ષાભિલાષ છે. મોક્ષ આપો તો જઈથી કસી નહીતર નહીં. સંકેત આપો, સંકેત દાતા, સંકેત આપો. મન માગે થઈ મીઠું, છતી વસ્તુ દેતા શું સોચો, મન માગે થઈ મીઠું. પ્યારા પ્રાણ થકી જો રાજ સંભવ છે જીવ. આપણે બહુ તો શું કહીએ, કે નહીં જવા દઈએ, પકડી રાખશું, પૂરી દેશું. આવા તીવ્ર શબ્દ આપણા મોઢામાં આવતા નથી. એવી તીવ્ર જિજ્ઞાસા પીપાસા પણ નથી. અહીંયા તો કે છે આપ નહીં તો માથું ધરતી જોયું, એટલે આપવું જ પડે. તો ચારણ મુનિને તેટલું જ જોઈતું હોય કે અમે એ નિજરા જોઈએ છીએ. તો કે ઉપશમ, વિવેક અને સંવર, જે બૃહદ આલોચનામાં આપણે કહે છે ઉપશમ, વિવેક, સંવેદ, સંવર્તિનું યોગ્ય. તો 3 શબ્દ આપે, બધે 3નું જ મહત્વ જુઓ. ઉપશમ, તું વિષય કશાયથી ઉપશમ પામ, શાંત થા, શાંતિ રાખ, પેલા બીજા કે હેવ પેશન્સ કે જે કહેવાય. અહીંયા તો શાંતિની જ વાત છે. એટલે ઉપશમ, વિવેક, તું વિવેક કર. તું કોણ? મનુષ્ય. તારે શું કરવાનું છે? મોક્ષ જોઈએ છે. તો આ કરવાનું છે. જળને ચેતન, ચેતન છે, જળ છે, સ્વભાવને વિભાવ. તો ફેંસલો લીધો તો તું આત્મ સ્વભાવમાં જાય છે. આ બધી વિભાવ પરિણતિ કશાય પરિણતિ છે અને એમાં તને અધ્યાસ થાય છે, એનાથી ઐક્યતા થાય છે અને એને કારણે સંસાર ઉભો છે. એટલે ઉપશમ, વિવેક એટલે કે ભેદ જ્ઞાન કરી લે, સંકેત લઈ લે, સમ્ય દર્શન કરી લે. કશાય યોગશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, પ્રાણી દયા બંને. તે કહીએ જિજ્ઞાસ. પછી તે જિજ્ઞાસ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર શોધ. 1 ને 1 2, 2 ને 2 4, મોક્ષ થઈ જાય એવી વાત. તો ઉપશમ, વિવેક, પછી સંવર. હવે જે કંઈ કર્મો બાંધ્યા છે આવવાના છે અને આવતા અટકાવ અથવા નિર્જરાવી દે અથવા તો સંભાળમાં આવી જાય, નવા ન બદલાય અને સમ્યક પ્રકારે વૃત્તિને વાળી લેવું, તેનું નામ સંકોચી લેવું, એનું નામ સંવર છે. તો ઉપશમ, વિવેક, સંવરમાં એમને મોક્ષનો માર્ગ આખો ચારિત્ર ધર્મ આપી દીધો. સમ્ય દર્શન તો છે નહીં, છતાં ચારિત્ર ધર્મ આપી દીધો. સાંભળ્યું નથી કે શિલાતી પુત્ર મુનિની જેમ કૌશકમાં ઊભા રહી ગયા અને એને આંખ બંધ કરી કે ઊભા રહી ગયા. ત્યાં મુનિ તો અલોક અદૃશ્ય. આટલું કહીને રવાના, બોધા આપી દીધું, વાત પૂરી થઈ ગઈ. આટલું જ કામ હતું. મુનિના જ્ઞાનમાં ઉપાદાનની યોગ્યતા તૈયાર હતી તો ગુરુને પ્રગટ થવું જ પડે, નિમિત્ત હાજર થવી જ પડે. ગમે ત્યાંથી પાતાળમાં તો પાતાળમાં આવે, નરકમાં ગયો તો નરકમાં ગોતવા, દેવલોકમાં હોય તો દેવલોકમાં, અને જળજળ સૃષ્ટિમાં હોય તો એક માછલું બીજા માછલાને કે સામું તો જો આ એક માછલું જીન પ્રતિમાજી જેવું છે, એમ કરીને બોધ આપી દે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં અસંખ્ય જીવો, જળજળ સૃષ્ટિ, જેને આપણે મત્સ્યથી સંબોધીએ છીએ. અંદર જે નામ હોય તે વધારે મત્સ્ય જ છે, એમ જ કહેવાય છે શાસ્ત્રોમાં. તો મત્સ્ય, માછલા, એ બધા સમ્ય દૃષ્ટિ છે અને તે માછલાના યોનિમાં, જીવમાં આવીને સમ્ય દર્શન પામે છે.
સંકેત લઈને આવ્યા કેવું એના કરતાં તેમાં સન્નિકર્ષણ થાય. અને માછલાનો આકાર હંમેશા બધા જ પ્રકારનો હોય. દુનિયામાં જે આકાર લ્યો તે આકારનું માછલું હોય. આપણે તો 2-3 આકાર જાણીએ છીએ, મુખ્ય તો એક જ, જેના જેવું બધા પ્લેન બનાવીશ તે મોરલેસ. બાકી એ સિવાય કંઈ આવડતું નથી, ખબર નથી. પણ દુનિયાનો ગમે તે આકાર લાવો, એવા આકારના માછલા દુનિયામાં છે, જીવે છે, હોઈ શકે છે જ. તો કે એમાં 2-3 આકારમાં અપવાદ છે. એક શંકુ આકાર એટલે સિલિન્ડ્રિકલ શેપનું કોઈ દિવસ માછલું ન હોય. એક નળિયા આકારનું ન હોય, રૂફિંગ ટાઇલ્સ એવું ન હોય. અને ત્રીજું પણ કંઈક કહેવાય છે, 3 નળિયાના આકાર ન હોય, 3 આકારના માછલા ન હોય. બાકી ગમે તે આકાર હોય. જીન પ્રતિમા જે પદ્માસનમાં હોય કે ઊભા કાયસરમાં જીન મુદ્રામાં હોય, એવા આકારના માછલા પણ હોય. ભલે સ્લીપિંગ પોઝિશનમાં, લાઈવ પોઝિશનમાં લાગે પણ આડા પડ્યા છે, પણ જુઓ તમે આડું હોય ને કોઈ ફોટો લીધો હોય, સૂતા હોય ને એક રીતે ચિત્રપટ લીધો હોય, ફોટો પાડ્યો હોય, તો આપણને ઊભા કાયસરમાં હોય એવું લાગે. બિલકુલ એવા લાગે. આડો કબાટ ને ઊભો કબાટ એવી રીતે બેડ મૂકી છે તેને ઊભું કરી દે, ઊભો કબાટથી છે એના જેવું. તો આવી રીતે આ માછલાની વાતમાં સમજવાનું છે, સંવેદર્શનની વાતમાં સમજવાનું છે કે તૈયારી કોને કહેવાય, તત્પરતા કોને કહેવાય, ઝૂરણા કોને કહેવાય, પિપાસા કોને કહેવાય, આને કહેવાય. કે જેથી ચિલાતી પુત્રને ત્યાંને ત્યાં ઊભા રહી ગયા. હવે લોહીવાળું શરીર છે, કપડાં છે, જે કંઈ છે તે બધું. એટલે લોહીને જોઈને તો કીડી બહુ આવે. કીડી શાકાહારી નથી, એ લોહી પીવા આવે. જીવડાને ખાઈ જાય અથવા તો જીવડામાંથી લોહી પી જાય. એવી રીતે અહીંયા પણ એ મનુષ્ય શરીરનું, માનવ શરીરનું અને લોહી એટલે કે અસંખ્યાત કીડી આવી. અસંખ્યાત શબ્દ જ કહેવાય, ગણી ગણાય એટલી, કરોડોની, લાખોની અસંખ્યાત કીડી. એનું શરીર તો ક્યાંય દેખાય નહીં. ઊંથી કોઈ કીડીનું હોય એવું લાગે અને ઝાડને જેવું વિંધાઈ ગયું પડે તો કાળસરમાં અડગ છે. મુનિ રહી શકે ને હું ન રહી શકું, ઓજાય અને થઈ ગઈ. કાળસરમાં અને કાળસરમાં સમતા ભાવે સહન કરતા કરતા એમનો દેહ ત્યાગ થયો અને પછી 8મા સહસ્રાર નામના દેવલોકમાં ગયા. આ ચિલાતી પુત્ર 8મા દેવલોકમાં ગયા છે. સુદર્શન શેઠ માટે તો મોક્ષે ગયા એવું જ કહેવાય છે. 8મા દેવલોકની વાત નથી. અને આ ચિલાતી પુત્ર પણ કેટલાક શાસ્ત્રકર્તાના મતે મોક્ષમાં ગયા એમ કહેવાય છે કે મોક્ષ લઈ લીધું. મુંડા મોક્ષ આપ અને આપ્યો અને લઈ લીધું. આ મુક્ત ભાવનું દાન, સ્વભાવનું દાન, તને તારું શરણ છે, ઉપશમ વિવેક શરણ, ઉપશમ વિવેક સંપન્ન. વાત પૂરી થઈ. શું ગુરુ ને શું શિષ્ય. એટલે સમય પાકે છે અને યોગ્યતા આવે છે, ઉપાદાનની યોગ્યતા, પાત્રતા, ત્યારે કોઈ વસ્તુ રાહ જોતી નથી. આ ગુણાનુબંધ પણ કહેવાય. કેવા હોય એ 2 જીવના પણ કેવા હોય. કોઈ ગુરુને તે જ ગુરુ પૂજવવા એવા, કોઈ પૂર્વ ભવે સાથે પાછી સાધના હશે, એ કર્યું હશે, પાછું એ ઉદયમાં. આગળ જઈએ કે ધર્મ રુચિ પણ બીજું. એટલે આ ધર્મની રુચિ, ધર્મ કેમ પ્રાપ્ત થાય, એટલે કે મોક્ષ કેમ પ્રાપ્ત થાય. ત્રીજી છે આળસ છોડી કરે ગુરુદેવની સેવ, ગણો શુભ લિંગ જ ત્રીજું. સદગુરુદેવ, સાચા ગુરુ, સાચા સત્પુરુષ, એને આળસ છોડીને એની સેવામાં લાગી જાય. આ ત્રીજું દૃષ્ટાંત છે, આ ત્રીજી વાત છે. કયું? સમ્યક દર્શનના 3 લિંગની વાત છે, 3 ચિહ્નની વાત છે. અને લિંગ કયો, ચિહ્ન કયો, લક્ષણ કયો, અવયવ કયો, આ બધા જ પર્યાય શબ્દ છે સમ્યક દર્શનના. બોલ કયો, 67 બોલ કયો કે જે કયો તે. દિગંબર આમનાયમાં સમ્યક દર્શનના 63 ગુણ કહેવાય છે. એ જ વસ્તુ આ વ્યવહાર સંકેતના 67 બોલ કહેવાય છે. શ્વેતાંબર આમનાયમાં હંમેશા 67 બોલ આવે અને દિગંબર આમનાયમાં હંમેશા સંકેતના 63 ગુણ આવે. વસ્તુતઃ બધું એક ને એક છે. કોઈ ગુણ લક્ષણ પુનરાવર્તિત થતું એવું લાગે એટલા માટે એ કાઢી નાખ્યા હોય, બાકી એક ભૂમિકા છે. હવે આમાં કોનો દૃષ્ટાંત છે કે ગુરુની સેવા. શારીરિક સેવા ઉઠાવી કરવી એ પણ મોટી વાત છે, પણ માનસિક સેવા કરવી એ વધારે અઘરીને મોટી વાત છે. માનસિક સેવા એટલે શું? માનસી સેવા કહીએ છીએ. માનસ પુત્ર એટલે શું? તો કે આપણે એમના ઘરે જન્મ્યા નથી, પણ એમના સંતાન તરીકે એમનો વારસો લઈ શકીએ, એમના જેવા થઈને રહીએ. એમની પાસે જ્ઞાન છે તો આપણે જ્ઞાની થઈ જઈએ, એમની પાસે સમ્યક દર્શન છે તો સમ્યક દૃષ્ટિ થઈ જાય, એ મોક્ષે ગયા તો આપણે મોક્ષે જઈએ. એવું જે કાંઈ કરવું તે માનસી સેવા છે, કે તેમના જેવા જ થવું. તો આ નંદીશણ મુનિ પછી મુનિ થાય છે. પહેલા શું હતા તો કે એક બ્રાહ્મણ છે અને ઘણા જ અગલી એટલે કે કદરૂપા છે. કોઈ જ એમની સાથે આખી દુનિયામાંથી કોઈ છોકરી પરણવા તૈયાર થતી નથી, કોઈ હા પાડતું નથી. સગા મામાની સગી 8 દીકરી છે,
એને પણ પૂછી જોયું તો 8 મામાની દીકરી કઝિન્સને બધીએ ના પાડી દીધી. એ વખતે મામા ફઈમાં કેવા કે લગ્ન થતા હશે એટલે ત્યારની વાત છે. ના પાડી દીધી કે અમારે કરવું નથી. ખૂબ દુઃખ લાગ્યું કે ઘરના મને હા પાડતા નથી, ઘરનાએ મને ના પાડી દીધી. પછી દુઃખી થઈને જંગલમાં ગયો અને પર્વત ઉપરથી પડતો મૂકવા, આત્મવિલોપન, આત્મઘાત, આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ ગયો. જ્યાં કરવા જાય છે ત્યાં મુનિ દેખાયા અને મુનિ નજીક આવ્યા. ઉપદેશ આપ્યો અને હાથ જોડ્યા અને ઉપદેશ આપ્યો. ઉપદેશમાં રંગે રંગાઈ ગયા, વૈરાગ્ય આવી ગયો, દીક્ષા ગ્રહણ કરી. જુઓ, દુઃખ ગર્ભિત વૈરાગ્ય ખોટો નથી. દુઃખમાંથી આવે તો પણ ક્યાંથી, વૈરાગ્ય ક્યાંથી? પૂર્વ ભાવનો લઈને આવ્યા હોય તો બહુ સારી વાત છે, અને તેમ નહીં તો સત્સંગથી આવે, તેમ નહીં તો કંઈ દુઃખ એવા આવે જીવનમાં કે જેથી કરીને આપણી ગાડી વૈરાગ્યના પાટા ઉપર ચાલે તો પણ સારું છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય, પહેલેથી હોય, પૂર્વના સંસ્કાર હોય, ઉત્તમ. નહીં તો મોહ ગર્ભિત હોય અને નહીંતર દુઃખ ગર્ભિત હોય. મોહ ગર્ભિતમાં કીર્તિની, માનની, પૂજાવાની, સત્કારની, સન્માનની અપેક્ષા હોય. કીર્તિની લીંટ, કીર્તિનો કફ, કીર્તિનો ગળફો, કીર્તિનો ધૂપ બધું પોતાની પાસે હોય. એટલા માટે એ ખોટું છે, મોહ ગર્ભિત છે. સારું સારું મળશે, સારું સારું માન મળશે વગેરે વગેરે આમ જાણું છું. પણ દુઃખ ગર્ભિત કે હવે આ દુઃખ મને ન, આ દુઃખમાંથી મારે છૂટવું છે. પાંડવને લાક્ષાગૃહમાં પડતા હોય એવું લાગ્યું, એવું આપણને લાગે અને એમ થાય કે હવે તો આ દિવ્યાદી ઉપાધિમાંથી છૂટવું જ છે, બીજું કાંઈ ન જોઈએ. તો જ હું જમીશ ને, તો જ હું વાપરીશ ને, તો જ હું રહીશ, બાકી કાંઈ નહીં. આપણે એટલી હદે ન જઈએ પણ થોડોક તો ત્યાગ કરીએ કે ચાલો ખાવા પીવાની છૂટ, પણ બીજું કાંઈ નહીં જોઈએ, માત્ર આ અને આ જ જોઈએ એવું કંઈક. તો આ નંદીશણ મુનિની વાત દીક્ષાની નથી. દીક્ષા ગ્રહણ કરીને શાંતિ થઈ ગઈ એવું નથી. વિનયપૂર્વક શાસ્ત્ર અધ્યયનમાં પારંગત થયા, બહુ શુદ્ધ વિદ્વાન કહેવાયા, ગીતાર્થ મુનિ કહેવાયા, ગીતાર્થ પંડિત કહેવાયા કે લોકોને પૂછવા જવું પડે એવી ઘટના થઈ ગયા. નંદીશણ મુનિની વાત છે. પછી સેવાની વાત છે આ ગુરુજીમાં. તો કે ગુરુ છે, ગુરુથી હું આટલો પૂછ્યો તો ગુરુની હું સેવા કરું. ઉપર છેલ્લી અથવા અત્યાર સુધીની બધી કરતા હતા, દીક્ષા ગુરુની, શિક્ષા ગુરુની, પણ હવે હું વધારે સેવા કરું. અને ગુરુની વૃદ્ધાવસ્થા આવી તો બરાબર સેવા કરે છે. કોઈ જાતનું મનમાં દુર્ગંધા, ગ્લાનિ, ખેદ થતું નથી. દેવને પરીક્ષા કરવાનું મન થયું ત્યાં સુધી કેમ કે ઇન્દ્રએ સભામાં વખાણ કર્યા વિના ચાલે કે મનુષ્ય લોકમાં કેવા કેવા સંયમી પડ્યા છે, કેવા ધર્મી જીવ પડ્યા છે, અને આપણે તો અહીંયા બેઠા છીએ. કંઈક સુખ ન હોય એટલે એ પણ સમ્યક દૃષ્ટિ હોય એટલે આવી બધી વાત કરે. અને સભામાં વાત થઈ તો પ્રશંસા કરી, દેવો પરીક્ષા કરવા આવ્યા. દેવ પણ ખુશ થઈને ગયા કે આને કાંઈ જ નથી. છઠના પારણે છઠ કરે એ સાંભળ્યું છે. છઠના પારણે કોઈ બાળકોની, વૃદ્ધ મુનિ, જ્ઞાન મુનિ, આ મુનિ તો છે જ, પણ બીજા કોઈની પણ હું સેવા કરું, પછી જ કંઈક વાપરું અને પછી પણ વાપરું ત્યાં આંબી જ કરું, ન મળે તો ન વાપરે એવી સેવા કરે. બે ઉપવાસ, ત્રીજે દિવસે આવી મળવું જોઈએ, સેવાનો ચાન્સ મળવો જોઈએ. ગુરુ તો હતા જ, એની તો કરે જ. બીજું પણ કોઈ મળે તો હું અચૂક કરું, કોઈ પણ જાતના ભેદભાવ વિના. અને પછી પારણું કરું ને પછી પારણામાં આંબી એટલે શું મળે, બોરવા જાય તો અભિગ્રહમાં એવા એના ટાઈમે મળે, વસ્તુ મળે. બધા આંબીનું થોડું બનાવ્યું હોય એટલે ઘણા બધા ઉપવાસ જ થાય એમ જ વિચારીએ તો, છતાં સેવા ધર્મ છોડતા નથી. આમ પણ શાસ્ત્રોમાં કહ્યું છે, ઉપનિષદકાર કે વેદાંત કે બધા કે સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપી અગમ્ય. સેવા ધર્મ બહુ જ ગહન છે, એ યોગી ભગવંતોને, યોગી રાજને પણ અગમ્ય છે. જલ્દી એ પણ સમજી શકતા નથી, કરી શકતા નથી. શારીરિક કરે છે તો માનસિક કરી શકતા નથી. એટલે કે બંને રીતે સેવા ઉઠાવી અથવા તો બધા પ્રકારે સેવા કરવી. સેવા એટલે અહીંયા શુશ્રૂષા, સારવાર જ નથી, આત્માનું જ સેવન કરવું. શુદ્ધાત્માનું સેવન સમ્યક દર્શન વિના થઈ જ કેવી રીતે શકે? અને એ જ કરવું, વચ્ચે ક્યારેય ભાવ બગડવા દેવા નહીં. એટલે કે શાયિક સમ્યક દર્શન હોય કે થાય તો જ આવી પ્રતિક્રિયા આવે. એ બધી વાત મૂકી છે આમાં, એની વાત કરીએ છીએ. દેવ પ્રગટ થઈને વંદન કરીને ચાલ્યા ગયા. ઇન્દ્રે પાછી ત્યાં પ્રશંસા કરી કે સારું થયું, પરીક્ષા કરી આવ્યા, સાચી પડીને વાત, એવી સેવા, એવો સેવા ધર્મ. અને પછી 10 વૈકાલિકજી સૂત્રમાં મનક મુનિ માટે લખાયું તે સ્વયંભવ સૂરીજીએ 10 અધ્યાયના પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાં શું શ્લોક મૂક્યો છે? મંગલમ કિઠમ અહિંસા સંજમો તવો દેવાવીતમ નમસંતે જસધમે સયામણો
અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે કે જેને દેવો પણ નમસ્કાર કરે છે અથવા નમસ્કાર કરવા આવે છે. એટલે આ ત્રીજી રુચિ હતી. ફરીથી પહેલી રુચિ શુદ્ધ રુચિ, બીજી ધર્મ રુચિ, ત્રીજી સેવા. આગળ જઈએ. 10 પ્રકારે વિનય. વિનયના 10 ભેદ સુણો. અરિહંત વિદેહિની ચિન્હ પ્રતિમા, આગમ ધર્મ, મુનિ સુરી વાચક સંઘ અને સંકિત મહિમા. વિનય શું? ખબર જ છે, એટલે આમ કહેવા જેવું નથી. વિનય તો આપણને ખબર જ છે નહીં. વિવત્તા નહીં શબ્દ જ જુદો પડે છે. વિવત્તા નહીં તો કે આખો લ્યો કે જુદો લ્યો. જુદો લ્યો તો વી એટલે વિશિષ્ટ અને નહીં લઈ જવું અને લઈ જવું અને ઝૂકવું. વિશેષ પ્રકારે ઝૂકવું, વિશેષ પ્રકારે ઝૂકી જવું અથવા વિશેષ પ્રકારે લઈ જવું તેનું નામ વિનય. વિશેષ પ્રકારે લઈ જાય તે વિનય. શું લઈ જાય? તો કે વિનયથી અપનિયત એટલે કે કર્મોને 8 કર્મોને આપણાથી દૂર લઈ જાય તેનું નામ વિનય. એટલે કે વિનય વડે 8 કર્મો નાશ પામે છે, ક્ષય પામે છે, એટલે મોક્ષ થાય. સમસ્ત કર્મોનો સર્વથા પ્રકારે ક્ષય તેનું નામ મોક્ષ. તો એ તો સારું છે ને. વિનયમાં આટલું બધું રહેલું છે. હવે કેવી રીતે આગળ જઈએ કે જે 8 પ્રકારના કર્મનો ક્ષય કરીને જાત ગતિ રૂપી સંસારથી આત્માને છોડાવીને મોક્ષ આપે છે તેનું નામ વિનય. આ આપણે અર્થ કર્યો, શબ્દથી છૂટું પાડ્યું, ઘરનું નથી. આ મૂલાજારની વાત છે. કેટલીક વખત કુલકુલ ભગવાનના કોઈ શાસ્ત્રમાં આવે, આ ભટકેર સ્વામીના મૂલાજારમાં આવ્યું છે. ભગવતી આરાધનામાં પણ એમ જ લખે છે કે વિલયમ નયતિ ઇતિ કર્મમલમ ઇતિ વિનય. વિલય કરે છે, નાશ પામે છે. કોણ? વિનય. વિનય કર્મોનો નાશ કરે છે. કર્મરૂપી મળને, રાગદ્વેષરૂપી ભાવ મળને, કર્મોને નાશ કરી દે છે. કોણ? વિનય. જેમ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે, એમ વિનય એ ધર્મનું મૂળ છે, જૈન શાસનનું દ્વાર છે. અને ધર્મનું દ્વાર કયો, ધર્મનું બારણું કયો, એ ધર્મનું મૂળ કયો. વિનય મૂલો ધમ્મો, દંસણ મૂલો ધમ્મો. આ બધા ટંકોત્કીર્ણ વચન છે. આ શ્રેષ્ઠ સુભાષિત છે. પ્રવચન સારા કોણ ભગવાન તેમાં લખે સ્વકીય નિશ્ચય રત્નત્રય શુદ્ધિ નિશ્ચય વિનય. શ્લોક છે, ગાથા છે, આપણે છૂટું પાડીએ છીએ. સ્વકીય નિશ્ચય, પોતે પોતાના આત્માનો શુદ્ધાત્માનો નિશ્ચય કરે, એટલે કે રત્નત્રયની શુદ્ધિ કરે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પેલા લે પ્રાપ્ત કરે અને પછી શુદ્ધિ કરે, એટલે શુદ્ધિ ને વૃત્તિ સાથે જ જવાનું. તે નિશ્ચય વિનય છે. એટલે કે નિશ્ચયથી તો એ વિનય છે કે પોતે પોતાના આત્મામાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમાં રહે, એટલે પોતે તેનો વિનય કરે છે. પછી વ્યવહારથી શું છે કે તથાધાર પુરુષે શું, એટલે કે તેનો આધાર કયા પુરુષો છે? સત્પુરુષ છે, સદગુરુ છે. ભક્તિ પરિણામમાં એવા પુરુષો, એવા જ્ઞાની, એવા ભગવાન પ્રત્યે આપણી ભક્તિના પરિણામ હોય, આપણા ભાવ હોય અને આપણા ભાવ વ્યક્ત કરીએ કોઈને કોઈ રીતે. વંદન, સેવન, પૂજન, કીર્તન, અર્ચન તે વ્યવહાર વિનય છે. ખરેખર તો તેમનો આવો બધો વિનય કરવા છતાં પોતે પોતાના શુદ્ધાત્માનો જ વિનય કરે છે. તેમને નમસ્કાર કરતા આપણે આપણા આત્માને યાદ રાખીએ છીએ, આપણા આત્માનું બહુમાન પણ કરીએ છીએ કે હું તને પણ નમસ્કાર કરું છું. સારું થયું કે આપણે જડ નથી થયા. હું જડ નથી, હું એકલો દેહ નથી અને હું એકલો આત્મા નથી, શુદ્ધ આત્મા થયો નથી. પણ હું દેહને આત્માનું કમ્પોઝિટ ફોર્મ લઈને આવ્યો છું. પણ હું મારા આત્મા તને નમસ્કાર કરું છું. પોતે પોતાને નમે છે. કેમ કે આપણું આત્મતત્વ તો એવું જ છે, ચેતયિતા તો એ જ છે, ચેતન તત્વ તો એવું જ છે. એમને સેવા આપણને છે, થોડું બીજું છે. તો એને નમસ્કાર કરીએ છીએ. એટલે નિશ્ચયથી રત્નત્રયની શુદ્ધિ કરીએ, પ્રાપ્તિ કરીએ, એને વિનય કીધો. પણ વ્યવહારથી તે જેણે કોઈએ પ્રાપ્તિ કરી છે એવા સતદેવ, સદગુરુ, સદધર્મ, સત્કેવડી, સદ ભગવાન, તીર્થંકર દેવ બધા, તે બધા અનંત જ્ઞાનીઓને હું નમસ્કાર કરું છું. ઉત્તરાધનજી સૂત્ર મૂળ સૂત્ર કહેવાય. 10 વૈકાલિકજી પણ મૂળ સૂત્ર છે. 4 મૂળ સૂત્ર છે. નંદીયોગ અને નંદી સૂત્ર, અનુયોગમાં આ 4 સૂત્રો છે. તો 10 વૈકાલિકજી સૂત્ર એમાં પણ મૂકી દીધું છે. વિનય સમાધિ નામનું નવું અધ્યયન છે. આખું અધ્યયન એનું નામ જ વિનય સમાધિ. અને બહુ સુંદર બ્રહ્મચારીજીએ એનું લખ્યું છે. અને બોધામૃતના એક ભાગમાં શરૂઆતમાં જ એનું આખી કેટલીક ગાથા
અધ્યાય પહેલી ગાથા. સંજોગાવે પંકસ અણગારસ વિખણો વિનયમ ભાવ કરીસામી આણું પૂવે સુણે હવે. તમે મને સાંભળો, તમે મને સાંભળો, તમે મને સરખી રીતે સાંભળો, તમે મને વિનયપૂર્વક સાંભળો. આણું પૂવે સુણે હવે એમ શાસ્ત્ર કરતા કહે છે. મહાવીર સ્વામીની અંતિમ દેશના કહેવાય છે તે ઉત્તરાધનજી સૂત્રમાં કે સંયોગોથી દ્રવ્ય અને ભાવ સંયોગથી મુકાયા છે એવા મુનિવરો તમે પણ મને સાંભળો. કે શું? તો કે હમણાં હું વિનય ગુણની વાત કરું છું, હવે હું વિનયની પ્રશંસા કરું છું. એમ કરીને શરૂઆત કરી. શાસ્ત્રની શરૂઆત તે અધ્યયનની શરૂઆત. વિનય નથી તો કાંઈ નથી, વિનય છે તો બધું છે. હવે વિનયમાં કંઈ ભેદ પ્રકાર હોય કે નહીં, આ તો આપણે વ્યાખ્યા સમજ્યા, અર્થ સમજ્યા સીધો સારો. તો કે ઘણા ભેદ છે, જુદી જુદી રીતે મૂક્યા છે. એમાં 4 ભેદ મૂકે છે કે આચાર વિનય, શુદ્ધ વિનય, વિક્ષેપ વિનય અને દોષ પરિઘાત વિનય. આ 4 પ્રકારના વિનય કીધેલા છે. અત્યારે આપણે એમાં જતા નથી. 5 પ્રકારના વિનય કીધા છે કે ભક્તિ કરવી, બહુમાન કરવું, ગુણ સ્તુતિ કરવી અને એમના અવર્ણવાદનો ત્યાગ કરવો, એમના વિશે ખરાબ ન બોલવું. કૃપાળદેવ ઉપર શ્રદ્ધા પ્રત્યેથી ન થાય તો કાંઈ નહીં, પણ એમના અવર્ણવાદ બોલીએ કે તે દીક્ષા તો ન જ કહેવાય ને, ચારિત્ર થોડું કીધું કહેવાય, એમ કાંઈ પણ અવર્ણવાદ બોલવો અથવા એમના બ્રહ્મચર્ય વ્રતને બધું બરાબર પણ પાડતો તો હતા જ ને, આ અવર્ણવાદ છે. એને પરમાત્મા પ્રત્યે લક્ષ્ય જ નથી, પરમાત્મા શું કહેવાય એની ખબર જ નથી, બ્રહ્મચર્ય શું કહેવાય એની ખબર જ નથી. એ આવું બોલી શકે, કહી શકે. અવરના વાતનો જેને ડર હોય એ પણ આવું ન હોય, એને પણ ભય લાગે અને રાખવો જોઈએ. અને આશાધનાનો અભાવ, એટલે કોઈ પણ પ્રકારની આશાધના ન કરીએ તો પણ એ અનાશાધના એટલે કે વિનય છે. એટલે કે ને કે અમને કંઈક મદદ કરો ને તો કે અમે તમને આડા નથી આવતા, એ જ અમારી મદદ છે. કોઈ પાપડ બનાવતું હોય, મઠિયા બનાવતું હોય, પછી કે આ સૂકવોને જરાક સૂકવી દો ને. સુકાવાની મહેનત કરવી એના કરતાં 25 ગોળના આપણે ખાઈ જઈએ, 25 ગુલ્લા પેટમાં બધાવી દઈએ તો એક જાતની આપણે આજ્ઞા જ ઉઠાવીને એક જાતનું સહકાર જ આપ્યો ને, એટલું એમને ઓછું વણવાનું, ઓછું સુકવવાનું, તો આપણે કામ જ કર્યું કહેવાય ને, ન કહેવાય? એવી રીતે આ વાત છે કે ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ, અવર્ણવાદ, ત્યાગ અને આશાધનાનો અભાવ. કે આડા તો નથી આવતા ને આશાધના તો નથી કરતા ને, એટલે એનું નામ વિનય. દિવસમાં 12 કલાક ન જમીએ, 6 થી 6 કે જે કાંઈ હોય તે, તો એ 12 કલાક કરીએ એટલે આખી જિંદગીમાં જો કર્યું હોય તો આપણે અડધી જિંદગી ઉપવાસમાં ગઈ કહેવાય. 70 વર્ષનું આયુષ્ય હોય અને પહેલેથી કરતા હોય કે 5 વર્ષના કે 15 વર્ષના વિદ્યાર્થી, તો એટલા વર્ષના અડધા કરી નાખવાના, તો 35 વર્ષ તો આપણે ઉપવાસમાં ગયા, 25 વર્ષ તો ઉપવાસમાં ગયા કહેવાય ને. હા એવું. અને ઊંઘમાં ગયા કહેવાય ને, 12 કલાક 8 કલાક ઊંઘી ગયા એ પણ કહેવાય. તો બધી વાત સાથે જાય છે, પેકેજ આખું સાથે છે. તો 5 ભેદે પણ વિનય કીધો. પછી 7 ભેદે વિનય કીધો કે જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો, તપનો, મન વચન કાયાનો અને ઉપચાર વિનય, વ્યવહાર વિનય એ પણ એટલો જ અગત્યનો છે. ભગવતીજી સૂત્રમાં મૂકેલું છે કે જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો, મન વચન કાયાનો અને 7નો ઉપચાર લખ્યું છે. ત્યાં તપને જ્ઞાન, દર્શન, ચારિત્રમાં લઈ લીધું છે. 8 ભેદ પણ મૂક્યા છે ધર્મામૃતમાં. એકલા જ્ઞાન વિનયના જ 8 ભેદ, એમાં પણ જતા નથી. આપણે જાણીએ છીએ પુસ્તકનું બહુમાન લેતા ઉઠતા જૈના વિવે જોરથી ન મૂકીએ, પછાડીએ નહીં, પાના એકદમ કેરો ઉથલા ખોટી રીતે ન કરીએ, ઉઠા ચડાવીએ, સરખી રીતે લખીએ, કહીએ, ફાટેલું ન રાખીએ, સાંધી દઈએ વગેરે વગેરે સડકો આપીએ કે જેથી કરીને કાંઈ જીવજંતુ ન થાય, વર્ષમાં એકવાર તો તડકે તપાવવું જોઈએ વગેરે વગેરે. એમ જે કાંઈ આપણે કરીએ શ્રુતનું બહુમાન કરીએ છીએ, વિનય કરીએ છીએ, એ બધું વિનય. 10 ભેદે પણ કહ્યું છે. હવે જે મુખ્ય અહીંયા કીધું છે બ્રહ્મચારી છે પ્રજ્ઞાભૂતમાંથી 10 ભેદ આવ્યા એ યુનાનિમસલી એક્સેપ્ટેડ. લગભગ બધા શાસ્ત્ર કરતા એક એવા છે કે 4, 5, 7, 8, 12 બધા પ્રકાર છે, પણ 10 ભેદ ગયા. તો કે પહેલું મૂક્યું કે અર્યંતનો વિનય. અર્યંત એટલે કેવલી પ્રભુ, વિતરાગ તો કરીએ જ છીએ, કૃપાળુ તો આપણે કરીએ છીએ, બધી રીતે કરીએ, એવરી વિચ વે કરીએ. પછી સિદ્ધ ભગવાન એ તો અહીંયા છે ને કેવી રીતે કરવું, તો કેવી આકૃતિ કે કેવું હશે એની વિચારણા તો કરે કે સિદ્ધ પ્રભુ કેવા હશે, સિદ્ધ શિલા કેવી હશે, તો સિદ્ધ પ્રભુનો વિનય. અને કોણ કરે છે વધારે, તો કે તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવ થોડાક વખતમાં સિદ્ધ થવાના છે, તો પણ ઉપર આકાશ સામું જોઈને સિદ્ધ ભગવાન જાણે સિદ્ધ શિલા સામું જોતા હોય તેમ ઊંચે જોઈને નમસ્કાર કરે છે અને સંઘને નમસ્કાર કરીને બેસે છે, પોતાનું સ્થાન લે છે. સામે જે કોઈ ઊભા બેઠા છે
પોતે જ સ્થાપેલો છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પહેલી દેશનામાં એ સંઘ સ્થાપ્યો કહેવાય. અને તેમ છતાં તેમને નમસ્કાર કરે છે. સૌથી પહેલા દશામાં આગળ છે એ સિદ્ધ ભગવંતને કરે છે અને સિદ્ધ અને સંઘ અને પછી સ્થાન દે છે. પછી આચાર્ય ભગવાન કે એનો વિનય કરવાનો છે. આપણે તો મુમુક્ષુના લેવલથી વિચારવાનું છે. તીર્થંકર દેવની તો એમ જ વાત હતી. તો એનો પણ વિનય કરે, આચાર્યનો કરે, ઉપાધ્યાયનો કરે. પંચ પરમેશ્વરીમાં સ્થાન આપ્યું છે તો એનો આપણે વિનય કરીએ જ છીએ અને કરવો જ જોઈએ. સ્થવિર એટલે કે જ્ઞાનવૃદ્ધ હોય, વયોવૃદ્ધ હોય અથવા ગુણવૃદ્ધ હોય. કોઈ આપણાથી ઉંમરમાં ગમે તેવા હોય પણ ગુણમાં આગળ હોય, કોઈ આપણાથી જ્ઞાનમાં આગળ હોય અને કોઈ આપણાથી ઉંમરમાં પણ મોટા છે. બીજું કંઈ ન હોય પણ ઉંમરથી મોટા છે, વડીલ કયા, મુરબ્બી કીધા, મોટેરા કહેવાય. બસ એનો વિધિ કરવાનો. પછી તપસ્વી કોઈ પણ રીતે દ્રવ્ય તપ કે ભાવ તપ, એમાં અભ્યંતર હોય કે બાહ્ય હોય. અભ્યંતર તો દેખાય નહીં, કોકને જ ખબર પડે, પણ બાહ્ય તપ તો કે બાહ્ય રીતે તપસ્વી હોય તો પણ થોડો વિનય કરીએ કે પધારો પધારો, કે અહીંયા છઠ્ઠો ઉપવાસ છે, આઠમો ઉપવાસ છે, 21મો ઉપવાસ છે, બેસો. આપણે એમ નથી કહેતા કે સુખડ ઘસવું ને શાકા ઉજાવીને તેલ નાખી દેવું એવું, પણ એટલીસ્ટ ઉપર છેલ્લો વિનય કરીએ તોય ક્યાં. બહુમાન તો છે, મેં તો નથી કરી, એમણે કર્યા છે. આપણે એકદમ ચડાવી દેવા નથી, આપણે રથયાત્રા કાઢવી નથી, રથમાં બેસાડવા નથી તપસ્વીને. ભગવાન બિરાજે તે સારું લાગે. પછી સમાન સાધુ સાધર્મિક, આપણા શ્રાવક માટે સાધર્મિક અને મુનિ દશા હોય, સાધુ સાધ્વીજી હોય તો પોતાના ગચમતના છે એટલે એનો વિનય કરે, પણ બીજાનો ન કરે. બીજા ગ્રુપના છે એટલે નહીં બોલવાનું, નહીં મળવાનું, નહીં સાથે વાપરવાનું. એ તો કેટલીક આજ્ઞા હોય કે સાથે જમવાનું વાપરવાનું કે ન વાપરવાનું, તો સાથે ગોસરી લાવીને ન જમે, એવી કેટલીક ગચ્છાચાર છે. એટલે એ સૂત્રો એમાં કીધેલા છે એટલે કદાચ એવું કરે, પણ બિલકુલ વિનય જ ન હોય કે બહુમાન જ ન હોય કે એ તો બીજા ગ્રુપના, એ તો બીજા સંઘના, એ તો બીજા. એટલે બીજા એટલે શું પણ, તો કે એવું ન કરાય. એટલે એ પણ એક વિનય છે, એ શીખવાડે છે. અને સાચી વાત છે, મુમુક્ષુને મુમુક્ષુ પ્રત્યે એવો કોઈ ભેદ ન હોઈ શકે. આ ગ્રુપના છે, આ ગામના છે, આ તીર્થમાની છે, આ આશ્રમવાળા છે, આ તે આશ્રમવાળા છે, એવું ન ખપે. ગઢ સંપ્રદાય એટલે કે એક સંઘાડો છે. આવી રીતે વડીલો ખંભાત સંપ્રદાયના, બોટાદ સંપ્રદાયના, ગોંડલ સંપ્રદાય, લીંબડી સંપ્રદાય, કચ્છના 8 કોટી 6 કોટી એવું કંઈ, તો કે સ્થાનકવાસી અમને એના ભેદ આવે કે બોટાદ સંપ્રદાય, તો ખંભાત પરવાળા સંપ્રદાય, બધું હતું એક વખત. આજે પણ કેટલાક છે, તો કે એવું નહીં, મોટાઈ નહીં, કોઈ ભેદભાવ નહીં, બધું એક સરખું, પક્ષપાત રહિત બનાવવું. અને એવી જ રીતે ગણ સંપ્રદાયમાં આવ્યું પછી ચતુર્વિધ સંઘ એટલે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. અંચલ ગસનું અમારું પ્રતિક્રમણ જુદું, ખડતર ગસનું જુદું, તપા ગસનું જુદું, તેરાપંથી જુદું. જુદું શું છે? જુદું તો દેહને આત્મા જ છે, બીજું કાંઈ જુદું નથી. તો કે એમ આપણને સંભાવ જ રહીએ, સમદૃષ્ટિ જ રહીએ તો બી નહીં કહેવાય. નહીંતર તરત જ બીજાને તોડી પાડ્યા કહેવાય. તમારે આમ ને અમારે આમ, તમારે તો આટલી વાર થાય ને અમારે આટલી વાર થાય, એવું નહીં. તમારે વધારે વાર થાય છે તો સારી વાત છે, એમાં શું વધારાનું આવ્યું કે બીજું કેટલું શું છે, એ પણ એક વિનય છે, બહુમાન પણ છે. અને પછી છેલ્લું શુદ્ધ ક્રિયાવંતીનો વિનય એટલે કે સમ્યક દૃષ્ટિનો વિનય, કે બીજું કાંઈ ન હોય. આચાર્ય ઉપાધ્યાય મુનિ એક કેટેગરીમાં ન આવતા હોય, અર્યંત સિદ્ધમાં ન આવતા હોય, એક સિમ્પલ આત્માર્થી કે શ્રાવક કે મુમુક્ષુ, અને એમાં જો સમ્યક દર્શન થઈ ગયું કે શુદ્ધ ક્રિયાવંત કીધું. શ્રાવકની વ્યાખ્યા જે છે કે સમ્યક દર્શન હોય એટલે શુદ્ધ શ્રદ્ધા હોય, પછી સદવિવેક હોય એટલે વિવેકવાન છે, વેદનાન થયું, સંકિત થયું, અને એને કારણે એની શુદ્ધ ક્રિયા હોય. એટલા માટે એ શ્રાવક કહેવાય છે. મુમુક્ષુ જેમ માત્ર મોક્ષાભિલાષી હોય એમ શ્રાવક આવા હોય. આપણે સમજવાનું છે કે આપણે ક્યાં છીએ. તો આવા 13 ભેદ કીધેલા, આ 10 ભેદની વાત હતી. પછી હવે 13 ભેદમાં જઈએ છીએ. 10 ભેદ અહીંયા મુખ્ય છે, પણ સાથે સાથે વાત આવી છે એટલે આપણે બીજા પણ ભેદ લઈ લઈએ છીએ. અહીંયા પ્રજ્ઞાબોધના 10 ભેદ પૂરા થઈ જાય છે. 10 ભેદ વિનયના. હવે 13 ભેદ કેવી રીતે છે? તો કે પ્રવચન સારોદ્ધાર નામનો એક મોટો ગ્રંથ છે. પ્રવચન સાર જુદું કુંદકુંદાચાર્યનું, અને આ પ્રવચન સારોદ્ધાર શ્વેતાંબરાચાર્યનું જુદું છે. એમાં ઘણી બધી ડિટેલ્સ છે અને એમાં 13 પ્રકારે વિનય છે. અને તીર્થંકર પદ પૂજા વિસ્થાનકમાં જે કંઈ આવતું હોય એ પૂજામાં પણ 13 પ્રકારે વિનય આવે છે. ઘણી જગ્યાએ 13 પ્રકારે વિનય આવે છે. એટલે વિચારવાનું છે કે તીર્થંકર સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, સદજ્ઞાન, જ્ઞાની, સુરી, સ્થવિર, ઉપાધ્યાય અને ગણી, આ બધાનો વિનય કરવાનો છે. 52 ભેદ આવે. આ 13 ચોક 52, સીધી વાત છે, ચારે બોલી નાખવાનું.
શેનાથી ગુણવાના કે આ 13 છે, 13 ગુણ જે કહી દીધા તે એની અનાશાધના કરવી એ પણ વિનય છે. એટલે કે આશાધના ન કરીએ તો વિનય છે. ભક્તિ, એમની ભક્તિ કરવી. બીજું, ત્રીજું એમનું બહુમાન કરવું. અને ચોથું એમની કીર્તિનો પ્રસાર. કે આપણને કૃપાળુ દેવથરકી માર્ગ મળ્યો અથવા તો આપણા હાથમાં વચનામૃત આવ્યું તો હવે બીજા પણ વાંચે, વિચારે, સમજે તો સારું. આપણને પ્રજ્ઞાબોધની ખબર છે, ઉપદેશામૃતની ખબર છે, તો આપણને યત્કિંચિત તેમાંથી આચમન કરીએ અને બીજો પણ કરે તો સારું. એ પણ એક જાતનો પ્રસાર છે. એમની કીર્તિ છે, એમણે આત્માના ગુણ, એમણે આત્માની વાત, એમણે મોક્ષે જવાની રીત પદ્ધતિ બતાવી છે. તો એમાંથી એ શૈલી, એમની શૈલીથી, એમના જ નામે અને એમની જે વાત છે કે આપણને જેવી સમજાય તેવી કાલી ગેલી બાળ ચેષ્ટા કરતા હોય તેવી ભાષામાં વાત કરી એમના ખોળે બેસીને ફાઇનલ એમનું છે, આપણું નથી. આપણો ફાઇનલ વર્ડ નથી. આપણે આખરી મત આમ નથી કહેતા કે આમ જ હોય અને આમ જ થાય. એમ તેઓ શ્રી જાણે એમણે જે કીધું છે એમાંથી જે સમજાય, જે થાય એ કરીએ. તો એ પણ એક જાતનો વિનય છે. એટલે આ 52 બેન થઈ ગયા. પછી વિનય પદની પૂજામાં 66 પ્રકારે વિનય કહે છે. 5 વેદ 10 13 સા 52 66 માન આગમ મેં વિનય તણા વેદ કયા ભગવાન. 16 કારણ ભાવના તીર્થંકર નામગોત્ર ઉપાસન કરવાની. આપણે વૈરાગ્યની 12 ભાવના તો જાણીએ છીએ કે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, પછી સંવર, નિર્જરા, આશ્રવ, બોધિ દુર્લભ, ધર્મ દુર્લભ, લોક ભાવના. એ વૈરાગ્યની 12 ભાવના કહેવાય. પાયાની 4 ભાવના કઈ? મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ. અને તીર્થંકર નામ કર્મની કઈ? તો કે પેલું શું આવે? તો કે વિશુદ્ધ સમ્યક દર્શન. પેલી સમ્યક દર્શનથી સર્વર. અને બીજી તો કે વિનય સંપન્નતા. એટલે એ કેવું છે અહીંયા વિનય ગુણની વાત ચાલે છે. તો કે એમાં માગેલું છે વિનયથી જીવ તીર્થંકર પણ થઈ શકે છે. એટલું એના માગેલું છે. વિનય વડે મોક્ષે જવાય તો તીર્થંકર થઈ શકાય. તો એમાં છે જ વિશિષ્ટ પુણ્ય હોય તો થઈ શકે. તત્વાર્થ સૂત્રમાં 4 ભેદ મૂક્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એટલે વ્યવહાર વિનય. વ્યવહાર વિનયનું એટલું જ મહત્વ છે. વ્યવહાર વિનય નહીં હોય તો પરમાર્થ વિનય આપણને આવવાનો નથી. મોટા ભાગના એમ છે કે પરમાર્થમાં શું વિનય? પરમાર્થનો વિનય હોય એ બસ છે. વ્યવહાર વિનયની એસી તેસી ન થાય તો એસી પરિણતિ ન હોય. જે જોઈએ છે તે પરિણતિ ન થાય, સમ્ય દર્શનમાં જ થાય, નિયમથી ન થાય. કે વ્યવહાર વિનય કેટલો જોઈએ કે વ્યવહાર તો સુધારો, કે કોની સાથે શું ડીલ કરવાનું છે. જે જગ્યાએ જન્મ્યા, જે દેહધારી થયા, જે ઘરમાં જન્મ્યા, જે કુટુંબમાં જન્મ્યા, તો તેના પ્રત્યેનો આપણો કેટલો વિનય છે. સાધારણિક મુમુક્ષુ પ્રત્યેનો આપણો એટલો જ વિનય છે. કોઈ પણ જગ્યાએ જઈએ પણ મુમુક્ષુ છે, શ્રાવક છે, કૃપાળુને ભજે છે તો એના પ્રત્યે વિનય, બહુમાન, વાત્સલ્ય ગુણ હોવા જ ઘટે. એ તો વિચિત્રતા કહેવાય, વિશિષ્ટતા કહેવાય. 5 ભેદ મૂલાચારમાં મૂક્યા. આગળ આવી ગયા ફરીથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચાર. ઉપચાર એટલે વ્યવહાર. આ બધા વિનય. બાકી અંતર પરમ કૃપાળુ દેવે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મૂક્યું. ગુરુ રહ્યા છત મસ્ત પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો વાક્યો શ્રી વિતરાગ. મૂળ એટલે માર્ગનો સમજે કોઈ. આટલી વિનય ગુણની વાત હતી. ને આ વિનયના કસમેની વાત ઘણી બધી છે. વિનય વિશે તો કોઈને પીએચડી કરવું હોય તો થાય એવું છે, પણ આપણે એમાં જતા નથી. તો વિનયના 10 ભેદમાં અર્યંતનો વિનય આવી ગયો. વિદેહી એટલે સિદ્ધ ભગવંતનો આવી ગયો. જીન પ્રતિમાજીનો વિનય, એના પ્રત્યે બહુમાન ભાવ. કેટલીક વખત આપણને બહુમાનપણું નથી હોતું. એ તો શ્વેતાંબર પ્રતિમાજી છે, તો દિગંબર પ્રતિમાજી છે. ભગવાનને શ્વેતાંબર દિગંબરપણું હતું હોય. શુદ્ધાત્મા થયા, ભગવાન થયા, પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. તો કે એના માટે આમ કરે ને માટે આમ ન કરે, આમાં આમ હોય ને આમાં આમ ન હોય, તો ત્યાં આપણે મૂળ વસ્તુ ચૂકી જઈએ છીએ. ને થોડોક પણ અભિપ્રાય, ગચ મત વગેરે આડાવીને ઉભા રહે છે. કૃપાળુ દેવની કૃપા છે કે આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ, અથવા તો નીકળી ગયા હોય તો ધન્યવાદ છે. જીન પ્રતિમાનો વિનય. આગળ શાસ્ત્રનો વિનય. ન વંચાય તો કાંઈ નહીં, પણ એના પ્રત્યે બહુમાન તો હોય. એને થોથા તો ન કરીએ. ભણવાના થોથા કહેવાય, પણ આને થોથા તો નથી જ કહેતા. કોઈ કહેતું નથી. આ તો વાત છે. ગ્રંથ, ગ્રંથાધિરાજ, સત્શોધ, સત્શાસ્ત્ર, પરમશોધ, સહજશોધ, આવા બધા નામ. તો આગમને આપણને નામે નથી આવડતું.
નામ વાંચતા નથી આવડતા, બોલતા આવડતા નથી, આગમની વાણી શું સમજીએ આપણે? કે આગમ પ્રત્યેનો વિનય છે કે અહો, જ્ઞાની પુરુષોએ આપણા માટે આટલી મહેનત કરીને લખ્યું, આટલો પરિશ્રમ ઉઠાવ્યો, આટલી કરુણા કરી, આપણે કમસે કમ વાંચીએ, બોલીએ, વિચાર કરીએ, થોડુંક તો જોઈએ કે આ શું છે, પાને પાને આટલું બધું શું લખ્યું છે. તો એ વિનય છે. મનમાં ભાવના કરવી એ પણ વિનય છે. આ મને ન આવડે ને આ અમે સમજી રહ્યા, આપણું કામ નહીં, તો એ અબહુમાનનું છે. ધર્મ તો શું કહું ને શું નહીં, વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આ બધા તો આખો દિવસ ધર્મ ધ્યાન જ કર્યા કરે, ધંધો જ નથી બીજો કાંઈ. ને આમાં ને આમાં જ રહે છે. હા, જે ફરજ છે એ બજાવવાની છે, પછી આમાં ને આમાં રહેવાનું છે. તો કે એને ધર્મનો એક અર્થ ફરજ જ છે. આત્મા પ્રત્યેની ફરજ છે એની ના નથી, એને પ્રાયોરિટી નથી આપવી જોઈએ, બધું બરાબર. સાથે સાથે જ્યાં પણ દેહદારી છીએ, જે પણ છે સંયોગો, એનો પણ એટલો જ વ્યવહાર વિનય, એ ધર્મ ફરજ કર્તવ્ય કરવું જોઈએ. એ 10 પ્રકારે વિનય માની જાય છે. માત્ર ધર્મ એટલે શું? વસ્તુનો સ્વભાવ તે ધર્મ, ધર્મશાસ્ત્ર વાંચવા તે ધર્મ, અથવા તો જે કાંઈ કરવું તે ધર્મ એ નથી. માત્ર માળા કરવી તે ધર્મ એમ નહીં. ધર્મ કોને કીધો છે એ વિચારવાનું છે. પછી મુનિ, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. મહાવીરનો વેશ નથી, ભલે દર્શાવવાનું હોય, મહાવીર ભગવાનનો વેશ નથી. નિર્ગ્રંથિની સાધુ સાધ્વી છે નહીં, માટે હું વિનય કરું નહીં એમ નહીં. આત્મજ્ઞાન તો છે ને, સેલ્ફ રિયલાઇઝેશન છે ને. જૈન ન હોય ને કોઈ વેદાંતિ હોય ને, એને જ્ઞાની હોય તો પણ છે ને, જો હોય તોની જ વાત છે, કહેવાતા નહીં. ખરેખર છે ને તો એ બધા મુનિ છે. મૂન તો ન જાણવું, અને એનામાં જાણપણું છે. કયું જાણપણું? આત્માને જાણી લીધો છે, આત્માને જાણીને બેઠા છે. જાણતા જોશીનું એટલું મહાત્મ્ય લાગે તો આ તો આત્મા જાણીને બેઠા છે. તો એ મુનિ એટલે કે મુનિ. પછી સુરી એટલે આચાર્ય ભગવાનનો વિનય, વાચક એટલે ઉપાધ્યાયનો વિનય કરવો, અને સાધર્મિક એટલે જે સંઘ લખ્યું છે એટલે સાધર્મિકનું કરવું. મુનિને એમના પ્રમાણે, શ્રાવકને એના પ્રમાણે સંઘ લઈને. અને છેલ્લો 10મો બોલતે સંકિત મહિમા. સમ્યક દર્શનનો મહિમા કોઈ કાળે આપણાથી કરી શકાય એવું નથી. સમ્યક દર્શનનો મહિમા કોણ કરી શકે? જેને સમ્યક દર્શનના મહાત્મ્ય લાગ્યું હોય તે જ કરી શકે. એને મહિમા લાગવો જોઈએ, પોતાના આત્માનો લાગવો જોઈએ, સંકેત જેવા રત્નનો લાગવો જોઈએ, તો જ એ મહિમા આવે. એ મહિમા આવ્યા વિના રહીને સમ્યક દૃષ્ટિ પોતે પણ જાણે છે કે આ પુણ્ય ભાવ છે, આ શુભ ભાવ છે, છતાં પણ એને અગાઉ થઈ ગયેલા સિદ્ધ પ્રત્યે કે જ્ઞાની પ્રત્યે એટલો આદર, વિનય ને બહુમાન પણ આવે છે કે એનાથી શુભ ખાતાના પુણ્યના બંધાય જ જાય છે, બંધ થતા જાય છે, અને શુભ ભાવના ખાતામાં જાય છે. પણ એના અભિપ્રાયમાં, બુદ્ધિમાં, મનમાં, દિલમાં, અંતઃકરણમાં પુણ્ય તત્વ એ છે કે મારે નથી જોઈતું ભગવાન, પણ આ તો બંધાય જ જાય છે કે હવે કોઈ વિકલ્પ કરતો નથી. જે થવાનું છે તે થવાનું છે, કારણ કે હે ગણે છે પણ છોડી દેવા યોગ્ય ગણીને તુચ્છકાર તિરસ્કાર કરે, તો અવિનય અબહુમાન કરે તો પણ વાંધો. કે પુણ્યની સામગ્રી હોય ત્યારે તો આ શબ્દો વાંચવા, સાંભળવા, બોલવા, સમજવાની બુદ્ધિ આવે છે આપણા, ત્યારે તો એ ભાવ જાગે છે. કેમ બધાને જાગતા નથી? આપણે કોઈ એવા અથાગ પુણ્ય કરીને આવ્યા કે મનુષ્ય ભવે મળ્યો અને ધર્મનું શ્રવણ રુચિ આપણને એટલા જ પ્યારા લાગે છે. એ કંઈક કરેલાનું પુણ્યનો હિસાબ છે, પુણ્યનો સરવાળો છે, એનો પરિણામ છે, એનો ઉદય ચાલે છે, એટલે આપણને ગમે છે. કાલ ઉદય બદલાઈ જાય તો આપણે પુણ્યની બદલે પાપના ખાતામાં બરાબરના જતા રહીએ, ખબર ન પડે. તો કે કર્મ ભાવ અજ્ઞાન છે, જીવનો પુરુષાર્થ ત્યાં જ બોલવાનો છે. કર્મ શું કરી શકે? પુણ્ય કે પાપ કાંઈ ન કરી શકે. ત્યારે ખબર પડે કે ઉદય આવ્યો એટલે તરત જ ચેતવાનું કે હવે જ લડાઈમાં લડવાનું છે, હવે જ પરીક્ષા આપવાની છે. અત્યાર સુધી તો પણ કર્યું, વાંચ કર્યું, કે બોલ કર્યું, કે લખ કર્યું, કે ગાગા કર્યું. હવે સંગ્રામમાં પરીક્ષા આપવાની છે, લડી લેવાનું છે. તો એ સંગીતનો મહિમા એટલે એને પણ એવા પુણ્ય બંધાઈ જાય છે અને દેવગતિમાં જવું પડે છે. ઉચ્ચ પ્રકારના દેવમાં પણ જવું પડે છે. જો તે જ ભલે મોક્ષે ન જઈ શકે તો તેને તેમાં જવું પડે છે. આગળ જઈએ. 3 શુદ્ધિ. આગળ જઈએ પહેલા વિનયની વાતમાં એક દૃષ્ટાંત ગમે છે આપણને, શાસ્ત્ર કરતા ભગવાન કહ્યું છે. એટલે એક રાજકુમારનું દૃષ્ટાંત છે, એનું નામ ભુવન તિલક. નામ જ બહુ સુંદર. ભુવન તિલક એટલે તિલક 3 લોકમાં જે કહીએ તિલક કરાય એવું શું? તો કે સમ્યક દર્શન. એટલે એ જ લઈને એનું આવ્યા હોય રીતે ભુવન તિલક નામ છે નહીં સમ્યક દર્શન, પણ એનું
નામ રાજકુમારનું છે. કુસુમપુર નામનું નગર, એમાં ધનંદ નામનો રાજા, અને એના રાજપુત્રનું નામ છે, કુંવરનું નામ છે ભુવનતિલક. હવે એક વખત સભામાં બેઠા છે, ત્યાં રત્નસ્થળ નામનું ગામ, બધા નામ કેવા છે, ત્યાંના રાજા અમરચંદ્ર અને એનો પ્રધાન ત્યાં પધાર્યો. અમારી રાજપુત્રી યશોમતી હું આપના પુત્ર ભુવનતિલક સાથે પાણી ગ્રહણ કરવા માટે હું કહેવા આવ્યો છું. પ્રધાનને મંત્રી ખુદ આવે, સેક્રેટરી કહેવાય ને, આવે. અને આ રાજાએ સ્વીકાર્યું ભુવનતિલકના પિતાએ કે અમને વાંધો નથી અને જાઓ. એટલે પ્રધાન સાથે કુંવરને મોકલી પણ દીધા. વાત પાકી થઈ ગઈ અને જાઓ. હવે ત્યાં ઓળખો વગર વિચારે વગર જોઈએ કે અમે રેડી છીએ, એથી મોકલીએ છીએ. પછી હવે તમે જોઈ લેજો એકબીજાને ઓળખવાનો પ્રયાસ કરો. બધા એમ કે હમણાં એકબીજાને ઓળખવાનો બંને પ્રયાસ કરે છે, મહેનત કરે છે, પ્રયત્ન કરે છે, ટ્રાય કરે છે. એ પ્રોસેસમાં છે. આપણે આત્મ ઓળખવાની પ્રોસેસ જ કરવાની છે, બીજું કાંઈ નથી. તો એ બધા એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઓળખે, પોતાના આત્માને ઓળખે, કેટલું સારું. તો કુંવરને રવાના કરી દીધું. રસ્તામાં અચાનક મૂર્છા આવી ગઈ, એટલે રથમાં પડી ગયો આ કુંવર. કાંઈ બોલે નહીં, હાલતો ચાલતો બોલતો કાંઈ નથી. ઘણા પ્રયત્ન કર્યા, મંત્ર તંત્ર બધા બોલવા લાગ્યા, તો પણ કાંઈ ફેર પડતો નથી. થોડેક જ દૂર, થોડાક જ ડિસ્ટન્સથી જુઓ નિમિત્ત મળી જાય, ગમે એવા સંયોગો, પણ ડૉક્ટર હાજર. તો દેહના ડૉક્ટર હાજર થાય, આત્માના હાજર છે. કેવલી પ્રભુ પાસે ઉત્તમ. તો એ ઉત્તમ પ્રભુ, ઉત્તમ ડૉક્ટર જે કહ્યું તે કેવલી પ્રભુ બાજુમાં જ મળી ગયા. એની દેશના, અને એ દેશના સાંભળવા પહોંચી ગયા. પહેલાં મૂર્છિત અવસ્થામાં છે, એટલે બાજુમાં કોઈ રહ્યું હશે કે લઈને ત્યાં ગયા હશે, જે હોય તે, પણ ત્યાં સાંભળવા ગયા. અને સાંભળીને દેશના કે વ્યાખ્યાન પૂરું થયું પછી પૂછ્યું, જુઓ કેવો વિનય છે, કે પૂછે કે આ બાબત છે શું, આ અમારે કુંવર લઈ જઈએ છીએ, મૂર્છા આવી ગઈ છે, કંઈ બોલતા નથી, બેભાન છે, શું કરીએ, કેમ આમ થયું છે, તમે ઉપચાર કરો એમ તો નહીં, પણ આમ કેમ થયું છે. કેવલી પ્રભુ ફરમાવે છે કે ધારકી ખંડના ભરત ક્ષેત્રમાં ભુવનાચાર નામનું નગર છે. ભુવનાગાર એટલે ઘર, ભુવન એટલે ઘર. એ નગરમાં એક સુરી પધારેલા, એટલે આચાર્ય પધારેલા, ત્યારે તેમાં વાસવ નામનો શિષ્ય હતો. વાસવ એટલે ઇન્દ્ર. ઘણા વાસવ અને વાસવી નામ રાખે છે. વાસવી એટલે ઇન્દ્રાણી સચિવ. તો વાસવ નામના શિષ્ય સારો હતો, પણ અવિનય હતો. એટલે જેની તેની સળી કર્યા કરે, અવિનય કર્યા કરે, એટલે ઘણાને મન એ શત્રુરૂપ થઈ ગયો હતો. એટલે ગુરુએ ઘણું સમજાવ્યું કે વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિદ્યા વિનય અને શોભતે, આપણે પણ બચપણમાં નોટબુકમાં પાઠ્યપુસ્તકમાં લખેલું વાંચ્યું છે, સાંભળ્યું છે. તો એ ઘણીવાર જોયું હતું કે વિદ્યા વિનયથી શોભે છે. અને સા વિદ્યા યા વિદ્યા તો તે જ કે જે આપણને વિમુક્તિ કે મોક્ષે લઈ જાય, તેનું નામ વિદ્યા, આત્મવિદ્યા છે. એટલે એને ઘણું સમજાવ્યું કે વિનય ગુણનો મહિમા આટલો છે, ઘણું જ્ઞાન આપ્યું, પણ એકનો બે ન થયો અને માન્યું જ નહીં. એક વખત મુનિઓને મારવા માટે, વાસવે મારી નાખવા માટે પાણીમાં તાલકૂટ નામનું વિષ મેળવ્યું. આમ તળિયા તાળવા પાસે અડ્યું નથી કે તાળું ફાટી જાય, ત્યાં ત્યાં દેહ ત્યાગ થઈ જાય. એટલે એવી રીતે કર્યું, પણ શાસન દેવે મદદ કરી અને આ મુનિઓને ના પાડી દીધી કે આ ઝેર મેળવેલું છે, આ વાપરવાનું નથી, એમ કહી દીધું. એટલે બચી ગયા. પણ આને બીક લાગી કે મેં ઝેર તો મેળવી દીધું, હમણાં બધાનો કાળધર્મ પામશે અને શું થશે. એટલે ભયભીત થઈને જંગલમાં નાસી ગયો. કોણ? વાસવ નામનો શિષ્ય. ત્યાં દાવાનળ થયો, દાવાનળ લાગ્યો, રૌદ્ર ત્યાં થયું અને પોતે જ બળી મર્યો, મૃત્યુ પામ્યો. પહેલી નરકે પ્રયાણ થયું, પહેલી નરકમાં ગયો વાસવ નામનો શિષ્ય. અને શાસન દેવે તો આ બધાને બચાવી લીધા હતા, એટલે વાંધો નહોતા. એ જ વાસવનો જીવ પેલી નરકમાંથી અનેક પ્રકારના મત્સ્ય વગેરેમાં અનંત કાળ સુધી ભમે. એમ અનાદિથી અનંત, અનંત તો નહીં કહેવાય, છેડો ફાટી ગયો, પણ કે કેટલો બધો ઘણો સુદીર્ઘ લાંબો કાળ સુધી તિર્યજ ગતિમાં આમાં ભટકીને હવે જે આ રાજકુમાર મૂર્છિત થયો છે તે જીવ છે. એ વાસવ નામનો શિષ્ય, એના પરાક્રમ છે, અવિનય હતો, માટે આવો રાજકુમાર થયો છે. ત્યાં જઈને એનો પૂર્વભોગ કહેશો એટલે બધું સારાવાના થઈ રહેશે. પૂર્વભોગ કયો સાંભળ્યું પહેલાં એ મૂર્છામાં, અને એકદમ જાગી ગયા અને કે જાતે જ મને જ્ઞાન થઈ ગયું મને, અને એ બધું બોલ્યો કે આ પ્રમાણે છે. હવે કેવડી ભગવાન પાસે આવે છે, તરત દીક્ષા લઈ લે છે. અને બધાનો આજે 10 બોલ બોલ્યા તે 10 બોલનો બધાનો એટલો સુંદર વિનય કરે છે કે
તે જ ભવે સંપૂર્ણ કર્મનો સર્વથાક્ષય કરીને મોક્ષે પધાર્યા. આ જીવ મોક્ષ લઈ ગયો 10 પ્રકારનો વિનય કરીને, અર્યંતનો, સિદ્ધનો, પ્રતિમાજીનો, સંઘનો, મુનિનો, વાચક, સૂરી, કોણ બાકી રહ્યું? પંચ પરમેષ્ઠી, જીન મંદિર બધા આવી ગયા. તો આ વિનય કર્મનો મહિમા છે કે સર્વનો યથાયોગ્ય